અખંડ ભારતના બંગાળ પ્રેસિડેન્સી અને અત્યારના બિહારના છપરા જિલ્લામાં એક ગરીબ પરિવારમાં સંત અદ્ભુતાનંદજીનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ તો રક્તરામ એટલે કે જેના રખવાળા રામ કરશે. કુદરતનો ખેલ પણ અજબ છે, બને છે પણ એવું જ. બાળ રક્તરામની ઉંમર 5 વર્ષની થઈ હશે ત્યાં માતા પિતા બંને સ્વર્ગે સિધાવ્યા. ઉપર આગ ને નીચે ધરતી. બાળ રક્તરામ અનાથ થઈ ગયા. પણ જેના રખવાળા રામ જ કરવાના હતા. પડોશમાં રહેતા કાકાએ બાળ રક્તરામને આંતરડાનો પ્રેમ આપી લાલન પાલન કરી મોટા કર્યા. ગામમાં થોડો ઘણો અભ્યાસ કરી રક્તરામ તો પ્રકૃતિની ગોદમાં ગાયો અને બકરીઓ ચરાવવા ચાલ્યા જતા. આર્થિક ગરીબી એટલે રોજગારીની તલાશમાં રક્તરામ અને કાકા બંને કલકત્તા નગરમાં વસવાટ કરવા પધાર્યા. આમ કલકત્તા નગરમાં એક સદગૃહસ્થ રામચંદ્ર દત્તા કે જેઓ સંત રામકૃષ્ણ દેવના પરમ ભક્ત હતા, તેમના સેવકના રૂપમાં મજૂરી કરવા લાગ્યા. સેવક તરીકે રક્તરામ પ્રામાણિક, મહેનતુ અને પોતાના માલિક પ્રત્યે વફાદાર હતા. અને ત્યાં તેમને લાટુના હુલામણા નામે બોલાવતા. તેથી સૌ તેમને પ્રેમથી લાટુના નામે જ બોલાવતા. રામચંદ્ર દત્તા સંત રામકૃષ્ણ દેવના પ્રથમ ગૃહસ્થ શિષ્ય હતા. સંત રામકૃષ્ણ દેવ કલકત્તાથી થોડે દૂર ગંગા નદીના કિનારે દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરે પૂજા આરાધના અને ધ્યાન ઉપાસના કરતા. રામચંદ્ર દત્તા જ્યારે ઘેર પધારતા ત્યારે સંત રામકૃષ્ણ દેવના સત્સંગ અને ઉપદેશની વાતો લાટુને સંભળાવતા. સત્સંગ સાંભળી લાટુને સંત રામકૃષ્ણ દેવના દર્શન અને સત્સંગ સાંભળવાની તાલાવેલી જાગી. આમ એક દિવસ રવિવારની વહેલી સવારે રામચંદ્ર દત્તા સાથે સંત રામકૃષ્ણ દેવ પાસે પહોંચે છે. સંત રામકૃષ્ણ દેવે આ હીરને પારખ્યું. લાટુને જોઈને જ રામચંદ્ર દત્તાને કહ્યું, ત્યાં લાટુમાં પવિત્ર લક્ષણ છે. અને સંત રામકૃષ્ણ દેવે એને સ્પર્શ કર્યો તો ભક્ત લાટુ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ત્યારબાદ તો લાટુ નિયમિત સંત રામકૃષ્ણ દેવના દર્શને જવા લાગ્યા. હવે તો તેમનું મન સદાય સંત રામકૃષ્ણ પાસે રહેવા તલસતું હતું. તેથી દત્તાજીના ઘેર તેમનું મન લાગતું નહોતું. એક દિવસ દત્તાજીનું ઘર છોડી સદાયને માટે તેઓ સંત રામકૃષ્ણ દેવની સેવા કરવા દક્ષિણેશ્વર રોકાઈ ગયા. સંત રામકૃષ્ણ દેવના ખાસ સેવક બની ગયા. માતા શારદા દેવીને પણ તેઓ કામમાં મદદ કરતા હતા. આમ સંત રામકૃષ્ણ દેવની સેવા ભક્તિની સાથે સાથે આધ્યાત્મિક સાધના પણ કરતા. ભક્ત લાટુએ અક્ષર જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું, એટલે કે તેઓ નિરક્ષર હતા. તેથી સંત રામકૃષ્ણ દેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. એમ કહેવાય છે કે ભક્ત લાટુ આખી રાત ધ્યાન સાધનામાં મસ્ત રહેતા. સંત રામકૃષ્ણ દેવને જ્યારે ઉપચાર માટે સૌ ભક્તજનો શ્યામપુકુર લઈ ગયા ત્યારે અંગત સેવક હોવાના કારણે ભક્ત લાટુ પણ તેમની સાથે હતા. ગુરુ સંત રામકૃષ્ણ દેવની ખૂબ જ ખંતથી સેવા ચાકરી કરતા અને કહેતા કે ગુરુની સેવા જ આપણી પૂજા છે. સંત રામકૃષ્ણ દેવે ભક્ત લાટુને ભગવા વસ્ત્ર અને માળા અર્પણ કરી. સંત રામકૃષ્ણ દેવે મહાપ્રયાણ કર્યું. ત્યારબાદ માતા શારદા દેવી અને અન્ય ગૃહસ્થી સેવકો અને સંન્યાસી શિષ્યો સાથે ભક્ત લાટુ
પણ વૃંદાવન, વારાણસી અને અયોધ્યાની તીર્થયાત્રાએ ગયા. સંત રામકૃષ્ણ દેવના મહાપ્રયાણ બાદ સંત વિવેકાનંદ અને શિષ્યગણોએ બારાનગરમાં એક જર્જર મકાનમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. સંત સ્વામી વિવેકાનંદ અને સૌ શિષ્યગણોએ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી અને શાસ્ત્રોનું અધ્યયન, ધ્યાન, સાધના અને તપસ્યામાં લીન થઈ ગયા. આમ સૌની સાથે લાટુએ પણ સંન્યાસની દીક્ષા લીધી. સંત સ્વામી વિવેકાનંદે તેમને અદ્ભુતાનંદ નામ આપ્યું. સંત અદ્ભુતાનંદજી મઠમાં ધ્યાન, સાધના કરી તપસ્વી જીવન વ્યતીત કરતા. ક્યારેક તેઓ ગૃહસ્થ ભક્તોના ઘેર પણ રહેતા, પણ ગંગા માતાના કિનારે સાદગીથી તેઓ રહેતા. ક્યારેક આલમ બજાર મઠ અને બેલુર મઠમાં પણ તેઓ રહેતા હતા. સંત રામકૃષ્ણ દેવના ગૃહસ્થ ભક્ત બલરામ બોજના ઘેર તેઓ રહ્યા, જ્યાં તેમની પાસે ન્યાયાધીશો, ડૉક્ટરો, શિક્ષકો, વિદ્વાનો અને સદગૃહસ્થો સત્સંગ અને ઉપદેશ સાંભળવા પધારતા. આમ સંત અદ્ભુતાનંદ વારાણસી પધાર્યા, અદ્વૈત આશ્રમમાં રહ્યા. ત્યારબાદ જુદા જુદા સ્થળોએ ધ્યાન, સાધનામાં મસ્ત રહેતા. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા જિજ્ઞાસુ ભક્તો તેમને સતત મળવા આવતા. સંત અદ્ભુતાનંદ પોતાની પ્રેમાળ વાણીમાં કહેતા, ઈશ્વર પર શ્રદ્ધા વિના પ્રાર્થના અને ધ્યાનથી શું લાભ? ઈશ્વર પર શ્રદ્ધા વિના બાકી બીજું બધું વ્યર્થ છે. બીજામાં દોષો શોધવા એ મોટું પાપ છે. જે લોકો એવું કરે છે એ પોતે કોઈ સારું કર્મ કોઈ દિવસ નથી કરતા. હજારો ધાર્મિક પાખંડ અને રૂઢિઓને જાણીને, બોલીને પ્રચાર કરવાના બદલે નિરંતર ભક્તિપૂર્વક પ્રભુને પ્રાર્થના કરવી ઉત્તમ છે. મનુષ્યમાં રહેલ સાચું સ્વરૂપ સદા સ્વતંત્ર, સદા પવિત્ર અને સારા અને ખરાબથી પર છે. સારું અને ખરાબનું કોઈ નિરપેક્ષ અસ્તિત્વ નથી. સારું અને ખરાબ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જ હોય છે. જ્યારે અહંકાર સંપૂર્ણ ખલાસ થઈ જાય છે ત્યારે મનુષ્ય સારા અને ખરાબ જ્ઞાનથી મુક્ત થઈ જાય છે. આમ અનેક જિજ્ઞાસુ ભક્તોને આધ્યાત્મિક ધ્યાન, સાધનાનો પંથ દેખાડી સંત અદ્ભુતાનંદે 1920ની 24 એપ્રિલે વારાણસીમાં જ મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. આજે આપણે સંત અદ્ભુતાનંદજીને ભાવથી વંદન કરીએ.